તો આજે જોઈએ અમે ભેંસોનું વાહિદું કેવી રીતના કરીએ એમ. તો મેં તગારાથી ને હાથથી કોઈ દી પોદળા ભર્યા નથી. આવી રીતના એક ધાબળી કહીએ અમે, ધાબળીમાં જ વાહિદું કરીએ, જેથી અમારે કોઈ દી પોદળામાં હાથ નાખવો પડતો નથી એમ. અને આ દિવસમાં 2 થી 3 વાર આવી રીતના વાહિદું કરીએ. બરાબર. એકદમ બધું બને ત્યાં એટલું ઢળીને લઈ લઈએ એટલે ભેહું હેઠે ચોખ્ખું રહે. અને આવી રીતના આને ઉઠરેટી બાજુમાં જ નાખેલી હોય છે. જો આ ઉથરેટી છે. ને આમાં ઘઉંનું પરાળ ને એ બધું મિક્સ કરી લે, ખાતર એ વધારે બને છે એમ. એકલું છાણ ન હોય પણ બીજો ઘઉંનું પરાળ છે, કપાસની જે કટકી આવે, મોબાઈલ શેડરથી જે કટકી કરેલી હોય છે એ કટકી હોય એ ભેહું હેઠે નાખી દે એટલે એ મૂતરાવાળું થઈ જાય, છાણવાળું થઈ જાય એટલે ખાતર એ સારું એવું બને છે અને વધારે બને. એકલા છાણમાં ઓછું ખાતર થાય એટલે આ છાણવાળું વધારે થઈ જાય એટલે ખાતર વધારે બની જાય એમ. બરાબર છે. જો આવી રીતના ધાબળી લઈને આવી રીતના નાખીએ. તગારેથી મેં ક્યારેય વાહિદું કર્યું જ નથી. તગારેથી વાહિદું કોઈ દિવસ નથી કર્યું. એ માથે લઈને હાલવાનું, પાછું બગડે. પછી જો આ છે ઘઉંનું પરાળ. ઘઉંનું પરાળ છે એ આ બધું વાહિદું હાવ સાફ કરીને ઘઉંનું પરાળ જો આવી રીતના પાછું નીચે નાખી દઈએ સવાર સાંજ 2 ટાઈમ. એટલે ભેહું હેઠે સૂકું રહે, સારું રહે. RCC વાળું હોય તો પેલું ભેહુંને આસળ ખરાબ થવાના રહે, બાવલું ખરાબ થવાનું રહે. બરાબર છે. આવી રીતના પાછું નાખી દેતા હોઈએ ઘઉંનું પરાળ. એ સૂકું રહે, ભેહુંને બેસવાને સારું લાગે, મચ્છર બચ્છર એ બે ઓછા રહે. આવી રીતના 2 ટાઈમ પાછું ઘઉંનું પરાળ પાછું નાખી દેવાનું. જુઓ. ઘઉંનું પરાળ અમે ખવડાવતા નથી, સ્પેશિયલ ભેહું હેઠે નાખવા હાટું જ યુઝ કરીએ. પરાળ ક્યારેય અમે ખવડાવ્યું નથી. બરાબર. ઘણા યુરિયા પ્રક્રિયા કરીને ખવડાવતા હોય પણ અમે તો આનો ઉપયોગ ભેહું હેઠે કોરું કરવાનું કહીએ અમે. કોરું કરવા હાટું જ નાખતા હોઈએ છીએ. જો એટલું ભીનું હોય, પહેલાં તો ઢળી લીધું હોય બધું, એ છતાંય ભીનું રહી ગયું હોય, ત્યાં પાછું આ પરાળ નાખી દેવાનું. પરાળ છે કે પેલી હાંઠિયુંની કટકી છે. બરાબર.